આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય 3.2 ના આગળના દાખલા જે આપણે અહીંયા ગણીશું. આપણે ઓલરેડી 3 દાખલા આપણે અહીંયા ગણી ચૂક્યા છે. આજે આપણે દાખલા નંબર 4 અહીંયા ગણીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બે સમીકરણ આપ્યા છે. આપણે પહેલા જે 3 દાખલા ગણ્યા એમાં કોઈ પોઈન્ટ હતો નહીં. આ ચોથા દાખલાની અંદર પોઈન્ટ વાળા દાખલા છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આપણે આ જે સમીકરણમાં જે પોઈન્ટ આપ્યા છે તે આપણે દૂર કરવા પડશે. જો કોઈ બી સમીકરણમાં પોઈન્ટ હોય કે છેદ હોય તો સૌથી પહેલા એને આપણે દૂર કરીશું, પછી જ આપણે આગળ દાખલા ગણીશું. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ બાજુ જુઓ કે સમીકરણ 1 માં જો અહીંયા 0.2x છે, અહીંયા 0.3y બરાબર 1.3. હવે તમે અહીંયા જુઓ બીજા સમીકરણમાં પણ 0.4x પ્લસ 0.5y બરાબર 2.3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવો કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા તમને દેખાય છે? ધ્યાનથી જુઓ અને પછી મને જવાબ આપો. આ મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કહેશે કે સાહેબ પોઈન્ટ પછી બે સંખ્યા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો કે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા નથી, ફક્ત એક જ સંખ્યા છે. આ જે x અને આ y છે તો ચલ છે, સંખ્યા તો ફક્ત જો પોઈન્ટ 2 છે પછી પોઈન્ટ 3 છે. એ રીતે બીજા સમીકરણમાં પણ એ જ છે. જો 0.4 0.5 અને 2.3. એનો મતલબ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેમાં પોઈન્ટ પછી ફક્ત એક જ સંખ્યા છે. જો આ પોઈન્ટ દૂર કરવા હોય તો બંને સમીકરણ આપણે 10 વડે ભાગીશું. કેટલા વડે? આપણે તો આ પ્રમાણે જો પોઈન્ટ દૂર કરવા માટે આપણે અહીંયા લખીશું 2x ના છેદમાં 10 પ્લસ તો પ્લસ 3y છેદમાં 10 બરાબર 13 ના છેદમાં 10. આ થઈ ગયું. એ જ પ્રમાણે આપણે સમીકરણ 2 માં પણ એક લખીશું કે 4x ના છેદમાં 10 પ્લસ 5y ના છેદમાં 10 બરાબર 23 ના છેદમાં 10. જો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ તો દૂર થઈ ગયો, પણ છેદમાં કેટલા રકમ આવી ગયા? છેદમાં દરેક પદ નીચે 10 આવી ગયા. તો આપણે આ છેદમાં જે સંખ્યા છે એને પણ દૂર કરવી પડશે. તો આ છેદમાં સંખ્યા કેવી રીતે દૂર થશે? તો કઈ લસા લેવાનો. લસા એટલે કે છેદમાં જે પણ સંખ્યા છે બરાબર છે, કેટલી છે અહીંયા આગળ 10. તો આપણે દરેક પદને 10 વડે ગુણીશું. તો અહીંયા સાઈડમાં લખી દઉં છું આગળ દરેક પદને 10 વડે ગુણતા. ચલો આ પહેલા સમીકરણ હું અહીંયા બનાવું છું. 2x ના છેદમાં 10 પછી ગુણાકાર કરીને આપણે 10 કરી દે, પ્લસ તો પ્લસ અહીંયા જો 3y ના છેદમાં 10 પછી ગુણાકાર કરો અને 10 બરાબર 13 ના છેદમાં 10 પછી ગુણાકાર કરો ને 10. ચલો હું આ પહેલું સમીકરણ અહીંયા તમને કમ્પ્લીટ કરી રહ્યો છું. બીજું સમીકરણ તમારે જાતે કરવાનું ટ્રાય કરવાનું. ના આવડે તો જ વિડીયો તમારે જોવાનો આગળ. ચલો અહીંયા 10 ગયા, અહીંયા 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10 ગતા રહ્યા. રહ્યું શું આપણી પાસે? તો કે 2x પ્લસ તો પ્લસ 3y બરાબર 13. અને તમારે નામ આપી દેવાનું સમીકરણ 1. કેવી સમીકરણ બન્યું ખબર પડી? અહીંયા આપણને સમીકરણ તો આપેલું જ હતું, પરંતુ અહીંયા પોઈન્ટ હતો. પોઈન્ટ દૂર કરવા માટે આપણે 10 વડે એને ભાગ્યા. એટલે આપણે ત્યારબાદ આ 10 ને દૂર કરવા માટે શું લીધો? લસા. એટલે કે દરેક પદને આપણે 10 વડે ગુણ્યા. એ જ પ્રમાણે આ જે રીતે આપણે મેં સમીકરણ 1 તમને અહીંયા સમજાવ્યું છે, તમારી જાતે હવે ટ્રાય કરો કે સમીકરણ 2 કેવી રીતે બને. ના આવડે તો જ વિડીયો ફરી જોવાનો. હવે જો વિદ્યાર્થી મિત્રો હવે તમે ટ્રાય કરી ચૂક્યા છો. આવા અહીંયા આ બાજુ અહીંયા પણ આ જે રીતે લખે છે કે 2x ના છેદમાં 10, તો અહીંયા પણ
પહેલા લખીશું આપણે 4x ના છેદમાં 10, પછી દરેક પદને આપણે 10 વડે ગુણીશું. પ્લસ તો પ્લસ અહીંયા કેટલા છે 5y છેદમાં 10, પછી ગુણાકાર કરતો અહીંયા આવે 10 બરાબર કેટલા છે 23. 23 ના છેદમાં 10 એને પણ 10 સાથે ગુણી કાઢો. ચલો હવે 10 10 ઉડી જશે અહીંયા આગળ. આ 10 ગયા, આ 10, આ 10 ગયા, આ 10. રેશો આપણી પાસે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કે 4x પ્લસ 5y બરાબર 23. આને નામ આપી દો. થઈ ગયું સમીકરણ 1. અને સમીકરણ તમને યોગ્ય લાગે એટલે કે બે સમીકરણમાંથી જે સમીકરણમાં સંખ્યા નાની હોય તેમાંથી આપણે x ને કરતા બનાવીશું. અહીં જો સમીકરણ 1 માં સંખ્યા નાની છે તો અહીંયા આપણે સમીકરણ 1 માંથી x ને આપણે અહીંયા કરતા બનાવીશું. તો સૌથી પહેલા હું સમીકરણ 1 અહીંયા લખું છું. 2x પ્લસ 3y બરાબર 13. ચલો હવે x ને કરતા બનાવીશું, પણ x ની જોડે 2 છે એટલે આપણે અહીંયા લખીશું કે 2x બરાબર 13. હવે જો 2x ની જોડે અહીંયા પ્લસ 3y છે તો બરાબરની જમણી બાજુ જાય એટલે શું થઈ જાય કે માઇનસ. હજુ જો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા દાખલાની અંદર પણ આપણે જોયું અહીંયા આપણે x એકલો કરવાનો. x ની જોડે અત્યારે હજી 2 છે તો ફરીથી આપણે x ને કરતા બનાવીશું એટલે આ 2 કઈ જતા રહેશે તો કે છેદમાં. તો x બરાબર 13 માઇનસ 3y છેદમાં 2. આને આપણે નામ આપી દેવાનું સમીકરણ નંબર 3. હવે તો તમને ખ્યાલ જ છે કે હવે આ x ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની છે? બોલો કે x ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું. ઓકે, કેમ કે આપણે સમીકરણ 1 માંથી x ને કરતા બનાવ્યું છે એટલા માટે. તો અહીંયા આપણે લખીશું કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 આપણે અહીંયા લખીશું. જો સમીકરણ 2 છે અહીંયા આગળ 4x પ્લસ 5y બરાબર 23. ચલો હવે 25 સ્ટેપ શું આવે વિદ્યાર્થી મિત્રો? પહેલા આપણે 3 દાખલા ભણી ચૂક્યા છે કે જ્યાં તમને x દેખાય ત્યાં આપણે x ની કિંમત અહીંયા મૂકવાની છે. અહીંયા x ની કિંમત કેટલી છે? x બરાબર 13 માઇનસ 3y છેદમાં 2. તો અહીંયા આ x ની જગ્યાએ આપણે આખી કિંમત લખી દઈશું. તો 4 તો લખવાના હતા આપણે કૌંસમાં 13 માઇનસ 3y છેદમાં 2. બાકી જેમ છે એમ લખવાનું પ્લસ તો પ્લસ અહીંયા આવે 5y બરાબર 23. ચલો 2 ના ઘડિયામાં 4 આવશે અહીંયા ઉડી જશે કઈ આગળ તો 2 2 4. ચલો હવે 25 સ્ટેપ બોલો. આ જે 2 તમને દેખાય છે આખા કૌંસ સાથે ગુણાકાર કરશે તો અહીંયા 2 ગુણ્યા 13 કરશો એટલે 13 દુ 26. કેટલા આવશે અહીંયા આગળ 26. માઇનસ તો માઇનસ 2 તારી 6 એટલે 6y આવશે બકા. પ્લસ તો પ્લસ અહીંયા આપણે લખીએ 5y બરાબર 23. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કે આ 2 ફરીથી સમજાવું જોઈએ કે 2 ગુણ્યા 13 કર્યા કેટલા કર્યા એટલે 13 દુ 26 માઇનસ તો માઇનસ 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6y. બાકી તો આપણે જેમ છે એમ મૂકવાનું છે. પ્લસ તો પ્લસ 5y બરાબર 23. ચલો હવે આપણે અહીંયા જે y છે અહીંયા જો માઇનસ પ્લસ માઇનસ થશે આપણે તો 6 માંથી 5 બાદ કરો એટલે કેટલા આવશે? 1 આવશે. તો અહીંયા આપણે લખીશું કે 26. હવે અહીંયા ભૂલ ના થાય યાદ રાખો નિશાની કઈ આવશે આપણે ચેક કરવાનું. અહીંયા આગળ જોઈ લેવાનું કે મોટી સંખ્યા કઈ છે 5 કે 6. તો તમે કહેશો 6 તો 6 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો અહીંયા આગળ માઇનસ. હવે આવું ના લખાય વિદ્યાર્થી મિત્રો. આવું કુદા લખાઈ ગયા અહીંયા કે માઇનસ 1y.
તો એક લખવાની કોઈ જરૂર છે નહીં. તો ફક્ત આપણે શું લખીશું અહીંયા આગળ, અહીંયા હું સાફ કરી દઉં છું કે ખાલી વાય લખાય બરાબર 23. ચલો આ બાજુ ધ્યાન આપો. હવે આપણે y ને કરતા બનાવીશું. y ને કરતા બનાવીશું એટલે આ પહેલા લખીશું કે -y બરાબર 23. અહીંયા 26 પ્લસ છે, જમણી સાઈડ જશે એટલે શું થઈ જશે, પ્લસ ની જગ્યાએ માઇનસ. ચલો ત્યારબાદ -y બરાબર, હવે 23 માંથી 26 બાદ કરીએ એટલે આ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીશું એટલે આપણે જવાબ -1 મળશે. તો અહીંયા આવે 26 માંથી 23 બાદ કરશો એટલે કેટલા આવે 3. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બાજુ જ્યારે બંને બાજુ માઇનસ ની નિશાની આવે તો પહેલા આપણે માઇનસ ની નિશાની શું કરીશું, દૂર. તો અહીંયા y ની કિંમત કેટલી મળશે, y બરાબર 3. ચલો હવે પછી સ્ટેપ, y ની કિંમત મળી ગઈ, હજુ આપણે x ની કિંમત શોધવાની બાકી છે. તો હવે y ની કિંમત આપણે શામાં મૂકીશું કે સમીકરણ 3 માં. તો અહીંયા આપણે નીચે લખવાનું કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 કયું કઈ આગળ આ બાજુ જો કે x બરાબર 13 માઇનસ 3y છેદમાં 2. હવે શું કરવાનું કે જ્યાં y દેખાય છે તે y ની કિંમત મૂકવાની. y ની કિંમત કેટલી મળી આપણને 3. ચલો તે રહેવાની એવા લખીશું -3. પણ આવું ના લખાય, કોઈ દિવસ યાદ રાખજો. આ તો 33 થઈ ગયા. y ની કિંમત મૂકી એટલે હંમેશા કૌંસમાં મૂકે, કીધું આપણે કૌંસમાં, અને અહીંયા આગળ 2. સૌથી પહેલા કામ શું કરવાનું, આ બંનેનો ગુણાકાર. તો 3 તારીખ કેટલા થશે 9 છેદમાં 2. હવે પછી સ્ટેપ 13 માંથી 9 બાદ કરશું તો કેટલા આવશે, અહીંયા આગળ 4 આવશે, 4 ના છેદમાં 2. અહીંયા ઉડી છે 2 2 4. તો x ની કિંમત કેટલી મળી, દાખલો થઈ ગયો અહીંયા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાની અંદર કોઈ પણ સ્ટેપની અંદર સમજણ ના પડી હોય તો તમારે મને કોમેન્ટ કરીને જણાવવું છે, તો હું તમને બરાબર છે